નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ લાગી, 7 શ્રમિકોના મોત થયા। જામનગર શહેરમાં વર્લ્ડ કપની ભારતની શાનદાર જીત બાદ શિવ ભક્તિ સાથે દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો। જામનગરના જોડિયા ગામની શેરીઓના જાહેર રસ્તા પર ગટરના દૂષિત પાણીનો રેલો, તંત્રની ઘોર બેદરકારી જોવા મળે। ગુજરાતમાં 5 વર્ષમાં દલિત આદિવાસીઓ ઉપર અત્યાચારની 19,000થી વધુ ઘટનાઓ નોંધાઈ। સુરત પાલિકાના 11,301 કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા થઈ। સોનું ખરીદનારા સાવધાન રહેજો, રશિયાની એક ચાલથી મચશે હાહાકાર, 90,000 સુધી ભાવ ઘટવાની ભવિષ્યવાણી જોવા મળે। સરકારી કચેરીઓમાં જાતીય સતામણી મામલે ગુજરાત બીજા ક્રમે, 99% કેસનો નિકાલ જ ના થયો। કચ્છના ભુજ તાલુકામાં ગમખ્વાર અકસ્માત થયો, 2 બાઈકો સામસામે ટકરાઈ, 3 લોકોના મોત થયા। જામનગરના નવા ફ્લાયઓવર બ્રિજ ઉપર ઓવરસ્પીડના કારણે બાઇક સવાર પુલની આરસીસીની દિવાલ સાથે અથડાઈ પડતા કરુણ મોત થયું। જામનગર જોડિયાના મફતિયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને 2 પાડોશીઓ વચ્ચે તકરાર, કાકા ભત્રીજા પર 3 પાડોશીઓનો હુમલો જોવા મળ્યો। ભાવનગરમાં રિક્ષા ચાલકને છરીના ઘા ઝીંકી શખ્સે રોકડ રકમની લૂંટ ચલાવી। નડિયાદ પશ્ચિમ મહેમદાવાદ રેલવે કોલોની પાસેથી દારૂ સાથે 2 શખ્સ પકડાયા। સુરેન્દ્રનગરમાં શાળાના જિનાલયમાં ચોરી કરનાર રીઢા ચોરને ચાણસ્મા પોલીસે દબોચી લીધો। રાજુ કરપડાએ આપના 3 નેતાઓ સામે સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો। નવસારી બાદ સુરત ભાજપમાં ભડકો, આદિવાસી મોરચાના મંત્રીનું રાજીનામું, ગંભીર આરોપ મૂક્યા। જામનગરમાં 500ની દરની 100 નંગ બનાવટી ચલણી નોટો સાથે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર ઝડપાયા। રાજકોટમાં દેણું વધી જતા પાડોશીના બંધ મકાનમાંથી 4 લાખની મત્તા અને $200 ચોર્યા। જૂનાગઢથી મહાશિવરાત્રીનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત થયો, 3ના મોત થયા। બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રોડ રેસનું આયોજન કરાયું। પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસનો મોટો ઝટકો, 2 દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો જોવા મળ્યો। જૂનાગઢમાં કીર્તિ પટેલનો નવો વિવાદ જોવા મળ્યો, ભગવા વસ્ત્રો પહેરી મૃગી કુંડમાં સ્નાન કર્યું, સાધુ સંતોમાં નારાજગી જોવા મળે। અમદાવાદમાં 7th ડે સ્કૂલના આરટીઈમાં ગરબડ ગોટાળા, 8,000 જેટલા બાળકોનો હક છીનવી 19 કરોડ કમાયા। પૂર્ણેશ મોદી બન્યા ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ, ધ્વનિમતથી મેળવી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર થઈ। ગુજરાતના શહેરોમાં વ્યંધત્વની સમસ્યા ચિંતાજનક, તણાવ, બેઠાડું જીવન અને જંક ફૂડે સમસ્યા સર્જી। સુરેન્દ્રનગરના વઢવાણમાં ઉનાળા પહેલા પાણીનો કકળાટ શરૂ, 6 દિવસે પાણી વિતરણ કરતા લોકોને હાલાકી જોવા મળે। નડિયાદના માણેક ચોકમાં પાલિકાની જમીન અને દુકાનો પર ભાડુઆતોનો ગેરકાયદે કબજો જોવા મળ્યો।